આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થયા છે પગની ફંક્શનલ એક્સરસાઇઝ માટે. તો મારી પાસે અહીંયા અનિલા આંટી છે અને આપણે શરૂ કરીશું પગની એક્સરસાઇઝ. તો પહેલા વિડીયોમાં અમે તમને બીજી બધી બી એક્સરસાઇઝ બતાવી છે જેમાં અમે કોઈ વજન નથી વાપર્યું. આ સેટ માટે અમે અહીંયા પગમાં વજન બાંધ્યું છે. તમે આ વજન તમારી તાકાત પ્રમાણે લઈ શકો છો. અમે અહીંયા 1 કિલોથી થોડું ઓછું લીધું છે. તમે 1 કિલો 1.5 કિલો તમને ફાવે રીતે લઈ શકો છો. તો આંટી આપણે શરૂ કરીશું. સૌથી પહેલાં તમારી ઉંમર કેટલી છે? 68. ઓકે. અને તમને પગની કે બીજી કોઈ મેડિકલ કન્ડિશન ખરી? ના, પગ નહીં તો બધું ઓલરાઈટ છે. આઈ હેવ સ્લાઇટ હાઇપરટેન્શન છે, સ્લાઇટ. ઓકે. તો હાઇપરટેન્શન જેવામાં બી આ બધી એક્સરસાઇઝ બહુ જ અગત્યની છે અને નોર્મલ તમારા ડે ટુ ડે રૂટીન માટે બી આ બધી બહુ જ અગત્યની એક્સરસાઇઝ છે. તો સૌથી પહેલી એક્સરસાઇઝ માટે આપણે શું કરીશું? આપણે અહીંયા જમણા પગ પર વજન બાંધેલું છે અમે અને સૌથી ખાલી પગને આવી રીતે ઊંચો કરવાનો છે. તો આપણે એને 5 વાર કરીશું. 1, 2, જરાક આગળ આવ. હા, કમ્ફર્ટેબલ છે. હા, બરાબર. 4, 5. ગુડ. પછી બીજા માટે આપણે આવી રીતે પગને આગળ લઈ જઈશું અને પછી પાછો લાવીશું. બરાબર છે. અને તમને જરૂર પડે તો તમે સાઈડમાં પકડી પણ શકો છો. 1, 2, 3, 4, 5. તો તમે જોઈ શકો છો અમે અહીંયા વજન બાંધેલું છે આ પગ ઉપર. તો આપણે હવે સેમ એક્સરસાઇઝ બીજા પગ પર કરીશું. તો ફરીથી શરૂ કરીશું. આપણે પગને ઊંચો લાવીશું. 2, 3, 4, 5. ઓકે. પછી પગને આગળ લઈને 1, 2, 3, 4, 5. અમે અહીંયા 5 રિપીટેશન કર્યા છે. તમે 5ના 10 પણ કરી શકો છો તમને ફાવે તો. તો આપણે હવે આ જ એક્સરસાઇઝને થોડા આગળ વધારવા માટે કે તમારે આઈડિયા આપવા માટે કે બીજું શું થઈ શકે છે અમે થોડું આમાં એડ કરીશું. તો આપણે શું કરીશું નેક્સ્ટ રાઉન્ડ માટે? તમે પગને ઊંચો કરો પછી તમે અહીંયા 3 ગણો ત્યાં સુધી હોલ્ડ કરી રાખશો. ઠીક છે? તો 1, 1, 2, 3. ગુડ. આપણે આવા 5 કરીશું. 2, 1, 2, 3. 3, 1, 2, 3. ડાઉન. 4, 1, 2, 3. ડાઉન. 5, 1, 2, 3. હા, ફાઇન. બધું ફીલ થાય છે. ફીલ થાય છે. બહુ સરસ. હવે આપણે તમને બહુ દુખે એવું કંઈ હોય તો કહેજો. દુખતું નથી. બરાબર છે. ઓકે. આપણે હવે પગને આગળ લઈ જઈશું. એ વાળા 5 કરીશું. તો અહીંયા ઉપર લઈ જાઓ ત્યારે ખાલી 3નું હોલ્ડ કરીશું. 1, 2, 3. ગુડ. 1, 2, 3, 2, 3, 1, 2, 3. ડાઉન. 4, 1, 2,
3 ડાઉન 5 1 2 3 ડાઉન. ગુડ. તો આ અમે બંને પગમાં એક પહેલા રાઉન્ડમાં તમને બતાવ્યું કે 5 કર્યા અને બીજા રાઉન્ડમાં અમે 5 કર્યા પણ એમાં 3 સેકન્ડના હોલ્ડ સાથે કર્યા. તમે આને ફાવે તો તમે એના 2 કે 3 રાઉન્ડ પણ કરી શકો છો. તો હવે આપણે બીજી એક્સરસાઇઝ કરીશું આંટી, જે ઊભા ઊભા કરવાની છે અને એ આપણે બેલેન્સને થોડું ચેલેન્જ કરશે. તો રેડી છે? ઓકે. તો સૌથી પહેલી એક્સરસાઇઝ માટે તમે અહીંયા પકડી લેશો. હા, અને તમારે આ પગને સાઈડમાં કરવાનો છે. હા, તો આપણે આવા 5 કરીશું. બરાબર. ઠીક છે? ઓકે. 1 2 3 4 ને 5. તમે આના 5ના 10 રિપીટેશન બી કરી શકો છો. ઓકે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ માટે આપણે શું કરીશું, તમારું જે પગ છે એને ખાલી ઊંચું કરવાનો છે. તમને આ બાજુ ફાવે તો અહીંયા અથવા ત્યાં ફાવે તો ત્યાં પણ પકડી શકો છો. 1 2 3 4 5. ગુડ. અને પછી આ પગને પાછળ લઈ જવાનો છે. હા, એ પગને પાછળ 1, હા 2 3 4 5. ગુડ. અમે અહીંયા ખાલી એક હાથને પકડીને કર્યું છે. તમને જરૂર પડે તો તમે આવી રીતે અહીંયા 2 હાથેથી પકડીને પણ કરી શકો છો. બરાબર છે? હવે આપણે સેમ એક્સરસાઇઝ આ બાજુના પગે કરીશું. હા, કરો. કેન્ડી. અહીંયા પકડી લો ખાલી તમે. હા. ઓકે. હવે આપણે સાઈડથી શરૂ કરશું. 1 2 3 4 5. ગુડ. પછી આપણે આને પાછળ 1, હા 2 3 4 5. ગુડ. હવે પગને ઉપર 1 2 3 4 5. ગુડ. હવે આની આ જ વસ્તુ પણ જ્યારે તમે પગ ઉપર લાવો ત્યારે આપણે ફરીથી 3 સેકન્ડને હોલ્ડ કરશું. તો આ અમારું પ્રોગ્રેશન થશે એક્સરસાઇઝનું. તો તમને એવું લાગે કે તમને આવી રીતે 5 કે 10 બહુ ઇઝી પડે છે તો તમે આવી રીતે હોલ્ડનું પ્રોગ્રેશન કરી શકો છો. તો રેડી? ઓકે. 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન. ગુડ. એ સાઈડમાં, તો જ્યારે સાઈડમાં તમે પગ લાવો ત્યારે ત્યાં આપણે 3 હોલ્ડ કરીશું. બરાબર. તો 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન. હવે આ જ પગને પાછળ લઈ જઈશું આપણે આ રીતે. ઓકે. 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન. ગુડ. સેમ વસ્તુ આપણે બીજા પગ પર કરીશું હવે. બરાબર. સોરી. ઓકે. આ બાજુ પકડી લેશો આંટી? હા. ઓકે. તો આપણે સૌથી પહેલાં આનાથી ચાલુ કરીશું. હા. 1 2 3 ડાઉન
1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન ગુડ સાઈડમાં 1 2 3 ડાઉન 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 હવે પાછળ ઓકે વેન યુ રેડી Yeah. 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન 1 2 3 ડાઉન ગુડ હવે આપણે થોડી બીજી એક્સરસાઇઝ ચેન્જ કરશું તો અહીંયા પકડીને તમે ઊભા રહી જાઓ હા. અને શું કરીશું આપણે પગના પંજા ઉપર જઈશું હા. ઓકે હા અને ફરીથી ખાલી 5 કરીશું હા. ઉપર ને નીચે ઓકે એન્ડ યુ રેડી 1 યા 2 3 4 5 ગુડ તો આ મેં અહીંયા પકડીને બતાવ્યું છે તમને પણ તમને ફાવે તો તમે પકડ્યા વગર પણ કરી શકો છો જો તમને આગળ તમારી જાતને ચેલેન્જ કરવું હોય તો બરાબર તો અને અમે 5 રેપિટેશન કર્યા તમે 10 પણ કરી શકો છો તો નેક્સ્ટ એક્સરસાઇઝ માટે આપણે પગના 2 અંગૂઠા ભેગા લાવી દઈશું હા અને ફરીથી સેમ 5 કરીશું આપણે તો પગના પંજા ઉપર જવાનું અને નીચે ગુડ 2 3 4 5 ગુડ હવે આપણે આમાં આગળના લાયા હતા હવે પાછળની 2 એડી ભેગી કરી દઈશું હા અને ફરીથી પગના પંજા પર જઈશું અને નીચે ગુડ 1 2 3 4 5 ગુડ હવે આની આ જ વસ્તુને અમે ફરીથી કરીશું પણ આપણે એમાં સેકન્ડનો હોલ્ડ કરીશું જે આપણું પ્રોગ્રેશન થશે એક્સરસાઇઝનું તો આપણે ફરીથી પહેલી એક્સરસાઇઝ પણ જ્યારે ઉપર તમે જાઓ પગની જ્યારે તમે પંજા ઉપર આવો ત્યારે આપણે 3નો હોલ્ડ કરીશું ઓકે ઠીક છે હા ઓકે રેડી 1 ઉપર હા 1 2 3 નીચે ગુડ 2 ઉપર 1 2 3 નીચે 3 1 2 3 નીચે 4 1 2 3 નીચે 5 1 2 3 નીચે ગુડ હવે આગળના 2 પંજા ભેગા કરી દઈશું આગળથી હા નાઈસ આવો વી શેપ બનશે સરસ ફરીથી આપણે 3 સેકન્ડ હોલ્ડ કરશું ઉપર જઈએ ત્યારે ઓકે 1 2 3 નીચે 2 1 2 3 નીચે 3 1 2 3 નીચે 4 1 2 3 નીચે 5 1 2 3 નીચે ગુડ હવે પાછળથી 2 એડી ભેગી કરી દઈશું હા બહુ જ સરસ ફરીથી 1 1 2 3 નીચે 2 1 2 3 નીચે 3 1 2 3 નીચે 4 1 2 3 નીચે 5 1 2 3 નીચે ગુડ બહુ જ સરસ તો આ અમારો આખો સેટ પત્યો એક્સરસાઇઝનો તમે આને ફરીથી બીજો સેટ તરીકે કરી શકો છો 10 કે 20 સેકન્ડના રેસ્ટ પછી અને ફાવે તો તમે 10ના 20 કાઉન્ટ સુધી કે 10 કાઉન્ટ સુધી બી કરી શકો છો ઓકે બરાબર થેન્ક યુ આંટી થેન્ક યુ